હા, હમણાં એક જણો મને મળ્યો ને તે મને કે આધાર કાર્ડ નામ શા માટે આપવામાં આવ્યું. મેં કીધું કે તમારી પાસે પૈસા ખૂટી ગયા હોય તો તમે સરકાર પાસે માગી શકો, એટલે આધાર છે એક આધાર કાર્ડ, એટલે એમનું નામ આધાર કાર્ડ આપવામાં આવ્યું છે. અને ભારતના નાગરિકોને જિંદગી જીવવા અમૂલ્ય ભેટ. પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનિંગ કાર્ડ, એટીએમ કાર્ડ, લાયસન્સ, પીયુસી, ગાડીનો વીમો, જીવન વીમો, ઘરનો વીમો, મેડિકલ વીમો, વાડીની ખેતીનો વીમો, પાક વીમો, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, મરેગન કાર્ડ, પાસપોર્ટ, જન્મ તારીખનો દાખલો, લિવિંગ સર્ટી, હયાતીનો દાખલો, અભ્યાસનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ, બેંક ખાતાની વિગત લિંક કરો, જાતિનો દાખલો, આવકનો દાખલો, શારીરિક સક્ષમ હોવાનો દાખલો, માનસિક ફિટ હોવાનું પ્રમાણપત્ર, 2 નંબરનું પત્ર, 6 નંબરનું પત્ર, 7-12, નમૂના નંબર 2, આઈડી ફાઇલ રિટર્ન, પ્રોવિન્ટ નંબર, જીએસટી સર્ટિફિકેટ, પાર્ટનરશિપ ડીડ, ગુમાસ્તન ધારા સર્ટિફિકેટ, 26AS TDS સર્ટિફિકેટ, ISI, જન્મદારનું પ્રમાણપત્ર, જમીન ના હોય તો એનું પ્રમાણપત્ર, પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયર, રહેણાંક મંજૂરી કરાવેલો નકશો, રજા ચિઠ્ઠી, ભાડા ચિઠ્ઠી, ફાયર, એનઓસી, વેરા પોંચ, પંચાયતનું ડચ્છું, નગરપાલિકાનું ડચ્છું, મહાનગરપાલિકાનું ડચ્છું, સરકારી મંડળીનું ડચ્છું, સ્થાનિક બેંકનું ડચ્છું, પોલીસનો બિન ગુનેહિતનો દાખલો, સરકારી કર્મચારી હોવાનું આઈડી પ્રૂફ, પ્રાઇવેટ કંપનીના કર્મચારીનું આઈડી પ્રૂફ, રાષ્ટ્રીય પાર્ટીનું સભ્યતાનું પ્રૂફ, મેરેજ સર્ટિફિકેટ, છેલ્લું ભરેલું લાઇટ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, મકાન ના હોય તો ભાડા કરાર, પરમેનન્ટ મોબાઈલ નંબર, સિનિયર સિટીઝન કાર્ડ, સુપર સિનિયર કાર્ડ, વિધવા કાર્ડ, ફાર્મ કાર્ડ, અધૂરું હતું તે ખેડૂત, CSC સબ સર્ટિફિકેટ, પિસ્તોલ લાયસન્સ, મરણનો દાખલો, આવા વિવિધ કાર્ડ KYC કરાવવામાં જિંદગી નીકળી જાય. બોલો, આ લાઈનમાં ઊભા રહીને આ બધા પ્રૂફ ભેગા કરી રહી તો એક પુસ્તક બની જાય 2800 પાના જેટલું તો મોટું. અને આ બધા પ્રૂફ હાંસવવા માટે એક બેંક રાખવી પડે, સુટકેસ. ત્યારે તો આ બધા પ્રૂફ હમાય, કારણ કે ફાઇલમાં તો રહે નહીં એટલા બધા પ્રૂફ.